હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છે, કેમ કે આપણો બ્લોગ હતી ઓલી મજામાં તો બધા. જય માતા, જય દ્વારકા, જય દાદા મોઢેજા. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે રાત પડી ગઈ છે ને આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. સવારે આપણે સોમનાથ ગયા હતા, આપણે આખો દી અહીંયા સોમનાથમાં કર્યો ને આપણે અહીંયા જુનાગઢ પહોંચી ગયા છીએ. તો મિત્રો હવે આપણે ગીરના ચડવાનો છે રાતે. તો હવે આપણે રાતે ગીરના ચડવાનો છે અત્યારે. તો હવે આપણે ભાઈબંધ હતા બધું સામાન પેક કરી લીધો છે. હવે આપણે જઈશું ગીરના ચડવા. તો કન્ટિન્યુ મિત્રો બ્લોકની અંદર રહેજો, મજા આવશે બ્લોકની અંદર. તો મિત્રો અમે અહીંયા બહાર બેઠા છીએ. મિત્રો આપણે અત્યારે ગીરના ચડવાનો છે રાતે. અત્યારે વાગી રહ્યા છે, અત્યારે 10 વાગ્યા છે. કેટલા વાગ્યા? 9:30 જેવું થયું છે અત્યારે. તો આપણે હવે ગીરના ચડવા હવે આપણે શરૂઆત કરી દઈએ ધીમે ધીમે. આપણે હવે નાસ્તો બાસ્તો કરી લીધો, ચા બા પાણી પી લીધા છે. એક ભાઈ બે ભાઈ હતા, એ પાણી ભરવા ગયા, અમે તઈને બેઠા છીએ. ચડવું છે એમને ગિરનાર ચડી જવાનું હોય. આ ભાઈને કઈ ટેન્શન નહીં, ગમે ત્યાં નીકળે. જુનાગઢ નું કઈને સોમનાથ લાવ્યો હતો. તો એવું જ થયું મિત્રો, આપણે જવાનું હતું જુનાગઢ, પણ આપણે સવારે વહી ગયા સોમનાથ. સવારે ગિરનાર ચડવાનું હતો અને પછી સોમનાથ જવાનું હતું. મિત્રો પાણી ભરવા ગયા હતા, જુઓ તમે. પાણી નું મેળ આવ્યું, માઇન જેડ્યું, એટલામાં જડતું જ નતું. આશ્રમ ભરી લીધું. મારું નામ દેવાય ને તમતાર, એટલે જ બધા બાતા બંધ થઈ ગયા. બીજપાન ના બીજપા હસ્તી નામ જ કાપી દે યાર. બીજપા ભસ્તી હસ્તી ની બીજપા ભસ્તી. તો પાણી બાટલા ભરી લીધા, જોઈ લ્યો. થઈ ગયા આટલા. મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો છે મિત્રો, ફૂલ કરી લીધા હે. હોટલમાં ખાલી 400 રૂપિયાની પાવભાજી ખાધી ને બધા મોબાઈલ ચાર્જિંગ કરી લીધા, માથે પડ્યા બધાય. અને ભેગું નાઈ હોત ને લીધું 400 રૂપિયા વસૂલ 5 જણા. ચાલો હવે જાઓ ને. બતાડો આ ભાઈને. ઈ ભાઈ 10 તો શેમ્પુ બગાડ્યા છે, 10 તો શેમ્પુ બગાડ્યા છે ભાઈ. અને 20 લીટર પાણી સાથે. ચાલો હવે નીકળીએ તો ધીમે ધીમે. ગિરનાર ચડવા, ગિરનાર તરફ જઈ રહ્યા આગળ જઈને મળીએ. લોકમાં જોડાઈ રહેજો. જય ગિરનારી, જય ગિરનારી. એ આ દફતર માં નાખ. હા ભાઈ બાબુ લે. હાલો વરસાદી ચાલુ થયો. હાલો હાલો જમાવટ લે. એલા ફોન પેલા હે. ફાઇનલી મિત્રો આપણે 1100 પગથિયે ચડી ગયા છીએ. આ બધા વિહામો ખાય છે અહીંયા. તો મારે થોડુંક વિહામો ખાવાનું હોય. જો આ બધા ગરમી ચડી ગઈ, જો ગરમી ચડી જાય ને મોટા. હારા ચડી ગયા જો. આ ભાઈ બે ટી-શર્ટ કાઢની કાને વધારે ગરમી ચડે. એસી માં રહેતા હોય ને રાત ને દી. હા, એ તો એસી માં રહેતા હોય. ઓલ કે થોડુંક લાઈટ વઈ જાય તો લેવાને મારા કલેજ આવે. એમની વિહામાં ખાવાનું કે ને કીધું. એ કીધું હાલી મિત્રો. ના ના, હારી કીધું, કાઈ વાંધો ના. મને બદનામ ઘરમાં કોતો. બદનામ જ ન ઉમ્મીદ. હાલો ચડ્યો. આખરી લેવી પડી જો. 1100 ચડી ગઈ. ના ના, બોડી એમાં કઈ ઘટે નહીં. દેખાય. પાણી કેમ આવે? પાણી તરત આવી ગઈ. પાણી જરૂર ને એમ જ વાર સમજી ગયા કે વારિયા સમજી ગયું તું. લાલ લીટો જોડે લો તમ લીટો એમ આઈથી એઠો ગયો આવું છે વ્યુ. આઈથી એઠો રાતે ન દેખાય, સવારે દેખાય. આઈથી એઠો પડે ને ડાયરેક્ટ ઘોડા ન થાય. ના ના, જાય સોઈત્ર કાઈ આવું ની હલવાઈ જાય. હલવાઈ નહીં દેવાઈ જાય એમાં. હલવાઈ જાય નો જાય. હલવાઈ જાય ને હલવાઈ નહીં ઠેકડો. The next day. તો મિત્રો આપણે ફાઇનલ બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આવતા ગયા છે વાડીએ. હવે ને આપણે જુનાગઢ મિત્રો થોડોક બ્લોક ઉતાર્યો, થોડોક નહોતો ઉતાર્યો, એવું હતું. કેમ કે ઉપર જઈને મિત્રો આપણે 2000 પગથિયા જેવું આપણે ચડ્યા હતા ને ધીમે ધીમે ઉપર જતા હતા. એમ છે ને મિત્રો વરસાદ વધતો જાય ને પવને વધતો જાય છે. વરસાદનું કીધું અમે કપડાં લઈને નહોતા ગયા, એક જ જોડી પહેરીને ગયા હતા. એ કપડાં પહેરીને ગયા હતા આપણે, પછી બીજે કંઈ કપડાં નહોતા લઈ ગયા.
આપણે ભીના મિત્રો થઈ ગયા હતા સોમનાથથી મિત્રો આપણે દરિયામાં નાહ્યા હતા થોડાક ત્યાંથી ને ભીના થઈ ગયા હતા ને પછી ખાધું પીધું પછી 10-11 વાગે રાતે મિત્રો ચડ્યા આપણે ધીમે ધીમે ઉપર ચડતા જવું એમ એમ પવન ગતિ છે ને વધતી જાય ને વરસાદ છે ધીમે ધીમે મિત્રો વધતો જતો હતો આપણે 1100 પગથિયા આપણે મિત્રો ચડ્યા હતા ને મિત્રો વરસાદ ધીમે ધીમે આપણે ચાલુ થઈ ગયો હતો ત્યાં તો બધું આમ કંઈ દેખાતું જ નહોતું નીચેનું વાતાવરણ મિત્રો હાવ કંઈ દેખાય જ નહીં એવું ધુમ્મસ હતું બધું તો રાતે મિત્રો આપણે 10 વાગે મિત્રો ચડવાનું ચાલુ કરી દીધું ને આપણે 3 વાગે ત્યાં મિત્રો પહોંચી ગયા હતા ને અમે તે પહોંચી ગયા ને ઠેઠ આવ 50 પગથિયા જેવું બાકી હતું ને મિત્રો વરસાદ છે ને ફૂલ ચાલુ થઈ ગયો મિત્રો પવનની ગતિ કે ને ફોનની સ્પીડમાં હતી પવનની અડધા મિત્રો છે ને હેઠેથી ઉતરી જતા હતા પાછા કેમ કે ઉપર વાતાવરણ ખરાબ હતું ને હેઠેથી ઘણા ઉતરી જતા હતા અડધા અમારા સાથે છે ને ચડ્યા હતા અડધા તો અમારે હારવાડ ચડતા હતા ને હારથી મિત્રો છે ને અમે થોડીક વાર રોકાણા નહીં 1-2 કલાક વરસાદ 2 કલાક 3 કલાક અમે મિત્રો પહેલા અમે એક ધારા 3 કલાક અને પવન એટલો મિત્રો હતો તો ઠંડી તોય વાતી હતી આમ બધા મિત્રો છે ને બધા સૂચતા હતા એટલો પવન હતો એટલી ગતિ હતી પવનની ને વરસાદ ચાલુ હતો અને અમારી સાથે જે હતા ને મિત્રો એ પાછા અહીંયાથી વહી ગયા હતા એ કે હવે ભલું કર માતાજી હવે નથી જવું અહીંયા ચડવું નથી આપણે અહીંયા તે અડધા તો મિત્રો અહીંયા પાછા વળી ગયા હતા તો હવે આપણે નથી જવું પાસે આપણે એને થોડીક હિંમત કરીને આપણે એને ઠંડી કરીને થોડીક સહન કરી લીધું થોડુંક ને મિત્રો 50 પગથિયે ચડીને ત્યાં પગે લાગે મિત્રો પાછા આપણે વળી ગયા ને નીચે આવો ને પછી નીચે ઠંડી જ ન લાગે ઉપર જઈને જેમ ઉપર જાવ ને એમ ઠંડી રહેતી જાય મિત્રો એવું હતું તો મિત્રો તમારે જવું હોય ને તો હા સાથે એને કપડાં જોડી એક લેવી જોઈએ ને એક રેનકોટ હોય ને તો મિત્રો કંઈ વાંધો ન હોય રેનકોટ પહેર્યો ને થોડીક ઠંડી ઓછી હોય ને થોડાક આપણે પલ્લી ઓછા તો એક રેનકોટ ને એક કપડાં એક જોડી હોય ને તો મિત્રો સારું એમ અમે તો મિત્રો એમને એમ કહેતા એક જ જોડી કપડાં પહેરીને ગયા બે હિત તે અને દરિયામાં નાહ્યા હતા મિત્રો અમે હમણાં તો આપણે તો થોડી ખબર કે ઉપર જઈને વરસાદ ચાલુ થઈ ગયા છે એમ એક જ જોડી કપડાં હતા એની પલ્લી ગયા હતા પછી રેલવેમાં પછી થોડોક સુકાઈ ગયા હતા કંઈ વાંધો ન આવ્યો તો પછી જુનાગઢ આવ્યો તો થોડોક સુકાઈ ગયા હતા તો મિત્રો આપણે જવાનું તો ગિરનાર ચડવાનું આપણે ડાયરેક્ટ વહી ગયા સોમનાથ કેમ કે ભાઈબંધ દોસ્તારનું મન ફરી ગયું ને તો ડાયરેક્ટ અમે સવારે ને સોમનાથ વહી ગયા હતા પાછા અમે ગીએ પાસે જુનાગઢ આવી ગયા પછી રાઈટ પડી ગઈ હતી પીછો પાવભાજી અમે ખાધી મિત્રો તો એક હોટલ હતી સારી ત્યાં આપણે પાવભાજી અમે ખાધી અને પછી પાવભાજી ખાઈને 2 કલાક આરામ કર્યો અહીંયા મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા અહીંયા દુકાને પછી અમે બેઠા થોડીક વાર તો બેઠા પછી ચડવાનું ચાલુ કર્યું 10 વાગે રાતે પહોંચી ગયા ને 3 વાગે મિત્રો અમે પહોંચી ગયા હતા 4 ને 5 2 કલાક છે ને 4 ને 5 એ રાતે 2 કલાક અમે રાતે છે ને ઠંડીમાં ઠંગરાના 6 વાગે દર્શન ઉપર પગથિયા હિંમત ચડીને પગથિયા મિત્રો 50 છે ને 50 હતા પગથિયા ચડી ગયા અમે ને પછી દર્શન કરીને કાયગો અમે નીચે ઉતરી ગયા 8 નહોતા ત્યાં ને અમે ઉતરી ગયા હતા મિત્રો આપણે અહીં બ્લોગને પૂરો કરી દો તમને કેવો વિડીયો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધા જય માતા જય દ્વારકાધીશ જય દાદા મોઢેજા